हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના હળગુડ ગામના ખેડૂતે પોતાના 2 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યો છે। આણંદ જિલ્લાના હળગુડ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેમૂદભાઈ સૈયદ પોતાના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે। મહેમૂદભાઈ સૈયદ છેલ્લા 2 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ડ્રેગન ફ્રૂટની ખેતી માટે મહેમૂદભાઈ સૈયદ તેમના ખેતરમાં 960 જેટલા છોડ તથા ડ્રીપ માટે પાઇપ અને 240 જેટલા થાંભલા એટલે કે પોલ પણ ઊભા કર્યા હતા। અન્ય ખેતી કરતાં ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થાય છે તથા એક ડ્રેગન ફ્રૂટનું ફળનું વજન 300 ગ્રામ જેટલું હોય છે અને ખેડૂતને એક સમય ખર્ચ કર્યા બાદ 22 વર્ષ સુધી સામાન્ય માવજતથી સારી ઉપજ મેળવી શકે છે, જેથી મહેમૂદભાઈ સૈયદ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી રહ્યા છે। હાલ ખેતરે બેઠા ગ્રાહકો મહેમૂદભાઈના ડ્રેગન ફ્રૂટ લઈ જઈ રહ્યા છે, જેનાથી તેઓ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થતો હોવાથી આણંદના પ્રગતિશીલ ખેડૂત મહેમૂદભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે, સાથે સાથે ખાતર તરીકે જીવામૃત પણ વાપરી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।